પોયો કે ને બસ ચાલો ભાઈ 117 નંબર ને શું યાદ છે? 117 નંબર ને યાદ છે બેટા? 136 નંબર. મારું માઈક બંધ નથી થઇ ગયું ને સૈદામિન? સૈદામિસ. 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 મારા ઓપ્શન છે સૈદામિસ નું. હે? સૈદામિસ નું માઈક ઓફ છે. ઓકે પણ મારો અવાજ સંભળાય છે ને, મતલબ મારું માઈક બંધ નથી થઈ ગયું? હા તમારો અવાજ સંભળાય છે. ઓકે ચાલો તો તું મને કેતો આપડે સજીવો અને તેમની આસપાસમાં શું ભણ્યા? તને કેટલું યાદ છે? સજીવોનું બોલ્યા હમ. આપડે હરણ હોય હમ એની કાન મોટા હોય. જે પણ નાનો હમ અવાજ આવે ને એને સાંભળી લે. અને હમ બધા જાનવર હોય ને એને બાજુમાં આયખો હોય, શેર હોય એને સીધા સીધી હમ આંખ હોય અને એ શિકાર કરવામાં અને એના પંજા હોય ને એને ઓલાન હમ એને ઓલો ઈ છે ને ના જયારે શિકાર કરવા હોય ને ત્યારે એ બહાર નીકળી જાય ને પછી શિકાર પૂરો થઈ જાય ને ત્યારે એ અંદર હાથ નાખી દે. હમ. એટલે કે છે આપડે અલગ અલગ પ્રાણીઓ પછી કયા કયા વિસ્તાર આપણે એમાં કીધા હતા કયા કયા વિસ્તાર આપણે ભણ્યા હતા? રણ વિસ્તાર પછી વૃક્ષ વિસ્તાર હમ. પછી પહાડી વિસ્તાર પર્વતીય વિસ્તાર કેવાય. હા પર્વત વિસ્તાર અને પછી બીજા બે ઘાસના ત્રણ નામ મેદાનો નથી આવડતા જી સર. ઘાસના મેદાનો વિશે જોયું તું આપડે? હા. અને સજીવોની લાક્ષણિકતા છે ઈ કઈ કઈ છે ઈ ભણ્યા હતા એમાં તને યાદ છે કઈ કઈ કીધી તી મેં પ્રસ્તાવનામાં મેં લખી હતી કે સજીવોની લાક્ષણિકતા હોય અમુક એની અંદર જે લક્ષણો હોય એ અમુક હોય ઈ મેં કીધા હતા એમાંથી તને કઈ યાદ છે? યાદ છે એકે? કે નથી યાદ કોઈને યાદ છે બીજા કોઈને? કે ભાઈ હું બોલો ને સજીવોની લાક્ષણિકતા મેં ભણાવી હતી બરોબર એમાં મેં પોઈન્ટ લખ્યા હતા કે આપડે આ પોઈન્ટ વિશે છે એ વધારે હા માહિતી આ મેળવવાની છે તો મીસ એ મેં કયા કયા લખેલા પોઈન્ટ છે? ઈ લખેલા મેં ઉપર બુક માંથી કાઢું હા તો કયા કયા પોઈન્ટ હતા ચાલો બોલો તો. ટીચર પાંચ છ પોઈન્ટ હતા. હા તો બોલો હાલો જે હતા ઈ. એક મિનિટ હો. તો હું બોલી જાઉ? માઈક બંધ રાખીને બધું બોલ. બીજા કોઈને આવડતું હોય યાદ હોય તો ઈ પણ બોલી શકે છે. મિસ મને કપાટ બોલું તેમાંથી બહુ અવાજ આવે બોલું? એમ. પેલા જેનું માઇક બઉ વધારે પડતું શરૂ છે ને માઇક બંધ કરો એના વાલી નો અવાજ અહિયાં સુધી પહોંચી જાય. માઈક જેનું શરૂ છે ને વાલી નો અવાજ અહીયાં આવે. એ મિસ મેં લખેલી છે હું બોલું મારી પાસે છે અત્યારે. હા બોલો હાલો તારા વાલી નો અવાજ આવે તું છે ને શાંત જગ્યા વયો જા પેલા. હવે આવે છે? નહી હવે બોલ. આપણે નિર્જીવ વસ્તુથી અલગ કરતા લક્ષણો પેલું હમ શ્વસન પછી ઉત્સર્જન પછી પ્રજનન પછી હલન ચલન ખોરાકની જરૂરિયાત વિકાસ ઉત્તેજના નો પરિચાર. પ્રતિચાર. હા. ઓકે. તો છે આ બધા આપણે સજીવોની લાક્ષણિકતા છે એમાંથી આજે પેલો પોઈન્ટ ભણવાનું શું બધા જ સજીવો છે એને ખોરાક ની જરૂર હોય છે? આ જેનું માઇક હા શરૂ છે ને તેનું માઇક અહીંથી બંધ કરી દો. એના ઘરેથી અવાજ બહુ આવે છે. તો કે જો કોઈ વસ્તુ છે સજીવ છે તે આપણે કઈ રીતે જાણી શકીએ? તો કે ઘણી વાર એ નક્કી કરવું અઘરું હોય છે કે આપણને એવું કહેવામાં આવે છે કે વનસ્પતિ સજીવ છે.
પરંતુ એ કૂતરા કબૂતરની માફક છે એ આવી રીતે જઈ નથી શકતું, બરાબર. એટલે આપણે સજીવોની અમુક લાક્ષણિકતાઓ જોઈ હતી કે ભાઈ કઈ કઈ લાક્ષણિકતાઓ છે કે જેનાથી છે એ સજીવ અને નિર્જીવને આપણે છે એ શું કરી શકીએ, અલગ કરી. એમાં આપણે વાદળનું પણ ઉદાહરણ લીધું હતું કે વાદળમાં કદમાં વધારો ઘટાડો થાય છે, તો એ કેમ સજીવ નથી ગણાતા. આપણે આ જોયું હતું કે ભાઈ આ બધી જ વસ્તુઓ છે એ શું છે, સજીવ છે. અને આપણે આ ચિત્ર પણ જોયા હતા, એક સજીવ અને એક નિર્જીવ. નિર્જીવ વસ્તુને સજીવથી કઈ રીતે અલગ પાડે છે. તમે પોતે સજીવ હોવાનું એક છે એ સરસ મજાનું અદભુત ઉદાહરણ છો. તમારામાં એવું કયું લક્ષણ છે કે જે તમને છે એ નિર્જીવથી અલગ પાડે છે. તો આપણે જે આપણી નોંધપોથીમાં લખ્યું હતું કે ભાઈ કયું નિર્જીવ છે અને કયું સજીવ છે, બરાબર. આવી રીતે આપણે નિર્જીવથી અલગ કરતા આપણી અંદર આવા લક્ષણો છે. આપણે શ્વસન, ઉત્સર્જન, પ્રજનન, હલન ચલન, ખોરાકની જરૂરિયાત, વિકાસ અને ઉત્તેજનાનો પ્રતિચાર આપીએ છીએ. હવે શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે? તો કે હા ભાઈ, બધા જ સજીવ છે એને ખોરાકની જરૂર હોય છે. પ્રકરણ 1 માં આપણે શીખી ગયા ને કે બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે અને અલગ અલગ છે એ પોષક તત્વો આપણને મળે છે. હવે પ્રાણીઓમાં કેટલુંક છે એ જો અહિયાં તમને દેખાય છે કે પ્રાણીઓમાં કેટલુંક જરૂરી છે કે આપણે પણ એ શીખ્યા કે વનસ્પતિ પોતાનો ખોરાક છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે. આપણે આગળના પાઠમાં શીખ્યા ને 7મા પ્રકરણમાં કે ભાઈ વનસ્પતિ છે એ એની ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતે શું કરે છે, જાતે બનાવે છે. ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ પર નિર્ભર હોય છે. જો આવી રીતે દેખાય તમને, જો અહીંયા એરા માર્યા છે ને એનો મતલબ એવો છે કે આની ઉપર આ નિર્ભર છે, આની ઉપર આ નિર્ભર છે, આની ઉપર આ નિર્ભર છે. એમ આપણે પણ બીજાની ઉપર નિર્ભર છીએ ને, હા યા ના? હા. હા, કારણ કે આપણે પણ છે વનસ્પતિના અમુક વાર મૂળ ખાઈએ છીએ, પ્રકાંડ ખાઈએ છીએ, આ બધી વસ્તુઓ આપણે પણ ખાઈએ છીએ. તો મતલબ આપણે પણ બીજા ઉપર નિર્ભર છીએ, આપણે પણ બીજા ઉપર આધાર રાખવો પડે છે. એવી જ રીતે બધા જ પ્રાણીઓ અને બધા જ સજીવોને એકાબીજી ઉપર શું કરવું પડે છે, આધાર રાખવો પડે છે. હવે ખોરાક દ્વારા સજીવોનો વિકાસ થવા માટે ઉર્જા મળે છે. આપણો વિકાસ થવા માટે આપણને એમાંથી ઉર્જા મળે છે. આપણે ખોરાક જ ના ખાઈએ તો આપણો વિકાસ છે એ રૂંધાઈ જાય, એટલે કે આપણો વિકાસ છે એ જેટલો થવો જોઈએ એટલો થતો નથી. આપણે ઘણી વાર છે અમુક એવા બાળકો જોયા કે જે હાઈટમાં નાના ને નાના રે, અમુક ના છે ઈ મતલબ મોઢું છે ઈ બહુ મોટું થઈ ગયું હોય, એનું શરીર બહુ પતલું હોય. આવા કોઈ અજીબ માણસો તમે જોયા છે? મતલબ જોયા છે એવો કોઈ સજીવ હા. જે આપડાથી અલગ પડતો હોય? તો એને શું હોય કે જે એને વિકાસ ન થયો હોય, એને ઉર્જા જેટલો જરૂરી ખોરાક હોય એટલો ખોરાક એને મળ્યો ન હોય. એટલે સજીવોને આ ઉર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે જરૂરી છે. એટલે આપણું સૌથી મહત્વનું પેલું લક્ષણ થાય કે આપણે સજીવ હોય તો એને ખોરાકની જરૂર પડે. નિર્જીવ વસ્તુને તમે પેનને ખોરાક આપો કે ના આપો એને કોઈ ફેર ના પડે, એની સાઈઝમાં જ રે ને. એટલે કે આપણું મહત્વનું પેલું છે કે ભાઈ જૈવિક ક્રિયાઓ માટે પણ પડે છે. હવે છે ઈ તમને દેખાય છે અહીંયા એક ચિત્રમાં કે આપણો વિકાસ થાય છે કે નથી થતો? આપણે આવડા હોય પછી આવડા થઈએ છીએ કે નથી થતા? થઈએ છીએ. થઈએ છીએ એટલે આપણો વિકાસ થાય છે. એની માટે આપણે ખોરાક ખાઈએ છીએ અને ખોરાક દ્વારા આપણો છે એ શું થાય છે, વિકાસ થાય છે. શું બધા જ સજીવોનો વિકાસ દર્શાવે છે? તો કે હા, બધા જ સજીવો છે એ એનો વિકાસ દર્શાવે છે. તો એમાં આપણે જોઈએ કે શું 4 વર્ષ પહેલા છે એ તમને જે કપડા થતા હતા એ અત્યારે હાલમાં થઈ જશે? એનું ફિટિંગ આવી જાય? નઈ. નઈ ને. તો આપણો એનો મતલબ એવો થાય કે આપણે આવા મોટા થઈ ગયા છે. થઈ ગયા ને? આપણે અનુભવતા હમ નથી, રોજ આપણને નથી ખબર પડતી કે આપણે એટલા જાડા થયા કે એટલા ઊંચા થયા. પણ ઈ આપણી અંદર છે ઈ વર્ષોમાં, થોડાક વર્ષો જાય એટલે આપણને ખબર પડે કે આપણે ઊંચા થયા છીએ, આપણે છે આપણો વિકાસ થયો છે, આપણે જાડિયા થઈ ગયા છીએ, બરાબર ને? તમને રોજ ખબર પડે કે રોજ તમે 1 કિલોગ્રામ વજ્યા, અડધો કિલોગ્રામ ઘટી ગયા, એવું રોજ ખબર પડે છે? કે તમારે 1 નઈ. ઇંચ છે એ ઊંચાઈ વધી, અડધો ઇંચ ઘટી ગઈ, એ આપણને રોજ નથી ખબર પડતી. અમુક સમય જાય, મેઘાણી માઈક બંધ કર દે. અમુક સમય થાય એટલે શું થાય છે કે આપણને ખબર પડે છે કે આપણો વિકાસ થયો છે, આપણે ધીમે ધીમે પુખ્ત બની જાય છે. આવી જ રીતે છે એ જો તમને ચિત્રમાં દેખાય છે. આવું નાના એવા આપણે હોઈએ અને ધીમે ધીમે આવી રીતે પુખ્ત વયના બની જાય છે. હવે પ્રાણીઓ છે ઈ બચ્ચા પણ પુખ્ત બને છે. શું કરે છે? પ્રાણીઓ હોય એને પણ છે એ ધીમે ધીમે છે એ પુખ્ત બને છે. જો અહીંયા તમને દેખાય છે? શું દેખાય છે?
શું દેખાય છે અહિયાં? કૂતરું. કૂતરું અને કૂતરું છે એનું ગલુડિયું હોય છે એમાંથી ધીમે 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 શું કરે છે મોટો મોટું કૂતરો પુખ્ત વયનો છે એ કૂતરો બની જાય છે. એવી જ રીતે પ્રાણીઓના બચ્ચા પણ છે એ પુખ્ત બને છે. આપડે તો ખાલી અહીંયા કૂતરાના ગલુડિયાનું ઉદાહરણ લીધું. પણ બીજા એવા પ્રાણીઓ છે કે જે છે એ શું કરે છે ધીમે 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 વિકાસ થાય છે અને પુખ્ત બને છે. હવે છે એ આપડે જોઈએ કે ઈંડામાંથી ઈંડું જોઈશ ને તમે તો કે ઈંડામાંથી હા પીલું છે એ એટલે પીલું એટલે મરઘીનું બચ્ચું એ વિકાસ પામીને મરઘી કે કુકડો બને છે. શું કરે આપડે ઈંડુ લેવા હોય તો એ આપણને ના ખબર હોય કે એમાં મરઘી હશે કે કુકડો હશે. પણ એ વિકાસ પામે એટલે કે મોટું થાય અને પછી ઈંડુ ફૂટે ત્યારે એમાંથી મરઘીનું બચ્ચું છે એ બહાર નીકળે છે. નીકળે જ ને જો આવી રીતે ઈંડુ ફૂટે અને મરઘી અયા ઈંડુ છે ઈંડુ ફૂટ્યું છે એમાંથી છે મરઘીનું બચ્ચું બહાર નીકળે છે. કા તો ઈ કુકડો બનશે અથવા ક્યાં તો ઈ શું બનશે મરઘી બનશે. હવે એવી જ રીતે વનસ્પતિનો પણ વિકાસ થાય છે. તમારી આજુબાજુ જુઓ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો. કે કેટલીક વનસ્પતિ ખુબ જ નાની અને બાળછોડ જેવી છે જયારે કેટલીક વનસ્પતિનો વિકાસ વિવિધ તબક્કામાં છે એ હોય શકે છે. જો તમારી આજુબાજુ નજર મારો તમને એવી વનસ્પતિ દેખાશે કે જે ધીમે ધીમે નાની હતી અને ધીમે ધીમે મોટી થઈ ગઈ એનો વિકાસ થયો જો આવી રીતે શું થાય ધીમે 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 છે એ વનસ્પતિનો વિકાસ થાય છે અને ધીમે ધીમે શું થાય છે મોટી થાય છે. હવે આપણે છે ઈ વનસ્પતિની થોડા દિવસ કે અઠવાડિયા બાદ જુઓ આપડે અહીંયા આવી રીતે કોઈ બગીચામાં કેમ જોઈએ તો અમુક વનસ્પતિનું આપડે છે નિરીક્ષણ કરતા આપણને જે બહુ છોડ ગમતો હોય ને તો આપડે છે ઈ છોડને રોજ જોતા હોય એટલે અઠવાડિયા પછી આપણને છે કોઈ કામમાં કે આપડે છે ભણવામાં વ્યસ્ત થઈ ગયા તો આપડે અઠવાડિયા સુધી બગીચામાં ન જઈ શક્યા એટલે અઠવાડિયા પછી જઈએ તો અહિયાં તમને વ્હાઈટ કલર ના નીચે ફૂલ દેખાય છે. તો અઠવાડિયા પછી જાય ને એટલે એ ફૂલ શું થાય છે તો કે મોટા થઈ જાય છે વિકાસ પામી જાય છે. એટલે તમને એમ થાય કે વાવ આ કેવા સરસ થઈ ગયા મને ગમતી હતી એ વસ્તુ તો બહુ મોટી થઈ ગઈ. એટલે એ શું થાય છે એમાં કદ છે એ શું થાય છે વધી જાય છે. એટલે શું તમે વિચારો છો કે નિર્જીવ વસ્તુઓનો વિકાસ થતો નથી? હવે તમને ખબર પડી કે નિર્જીવ વસ્તુનો વિકાસ નથી થતો હા કે ના? આવી રીતે નિજી વસ્તુનો વિકાસ થાય છે? નાની નથી થતો હા હા એટલે આપડે નો એવું વિચારી થાય શકીએ કે ભાઈ નિર્જીવ વસ્તુ છે એનો વિકાસ થતો નથી આપડો સજીવ વસ્તુનો વિકાસ થાય છે આપણે મોટા થઈએ છીએ. હવે પોઈન્ટ આવે છે શું દરેક સજીવ શ્વસન કરે છે? એટલે આપણે શ્વાસોશ્વાસની જે ક્રિયા કરીએ એ દરેક સજીવ કરે છે? આપણી આજુબાજુના જે સજીવો હોય બધા જ સજીવો છે એ શ્વાસ લેવાની ક્રિયા કરે છે? હા ઓકે આ જેનું માઇન્ડમાં વચ્ચેના ઘરેથી અવાજ આવે છે ઈ પ્લીઝ માઈક બંધ રાખજો. ચાલો બેટા વાંચ. વાંચો બેટા. 83 નંબર. મેઘાણી 89 અલા 98. 98 નંબર. 98 નંબર છે બેટા. 130. 130. 86 નંબર. હા મિસ. હા વાંચો ને બેટા. શું દરેક સજીવો શ્વસન કરે છે? શું આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા શરીરની અંદર દાખલ થાય છે જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ ત્યારે આપણા શરીરની અંદર હવા બહાર નીકળે છે. ઉચ્છ્વાસ શ્વાસોચ્છ્વાસ શ્વાસોચ્છ્વાસ કે શ્વાસન ક્રિયાનો એક ભાગ છે શ્વાસમાં આપણે શ્વાસ લીધેલા હવામાં થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે આ પ્રક્રિયા ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ. કાઢીએ છીએ ને આપણે તો આપણે અંદર કયો વાયુ લઈએ છીએ?
આપણા શરીરમાં આપણે અંદર કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન. વેરી ગુડ. આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ ને શું કરીએ છીએ? બહાર કાઢીએ છીએ. બહાર જયારે કાઢી વનસ્પતિ આપણાથી શું કરે છે? ઉલટું કરે છે. એ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આપણને ઓક્સિજન આપે છે. દે છે. હવે શું આપણે છે એ શ્વાસ લીધા વગર જીવી શકીએ? ના મિસ. ન જીવી શકીએ. આપણે શ્વાસ લીધા વગર જીવી શકતા નથી. એટલે જયારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા છે આપણા શરીર ની અંદર શું થાય? દાખલ થાય. જે હોય એ બધી હા જ હવા આપણી અંદર છે એ દાખલ થાય. જયારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ આમ કરીને ઊંચો શ્વાસ લઈએ અને પાછો બહાર કાઢીએ એટલે જે શરીર ની અંદરની હવા હોય એ શું થાય? બહાર નીકળે છે. આવી જે આપણે અહિયાં કરવા નથી કીધું. આ જે ક્રિયા આપણે કરીએ છીએ એને શ્વાસોશ્વાસ અથવા શ્વાસોશ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે. આપણે ઉશ્વાસોશ્વાસ કરીએ છીએ એ ક્રિયા જે થાય છે આપણે હારે ને શ્વસન ક્રિયાનો એક ભાગ છે. એ આપણે શ્વસન કરીએ તો જ આપણને છે એ આપણે જીવી શકીએ. હવે શ્વસનમાં આપણે શ્વાસ લીધાથી હવામાંના છે ઈ થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે. આપણે જેટલો હવામાંથી ઓક્સિજન લઈએ એટલું આપણા શરીર ને જરૂર ન હોય. જેટલો જરૂર હોય એટલો ઈ લે છે. અને બીજી આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ જે હોય એ બહાર કાઢી નાખે. જો અહિયાં તમને દેખાય છે કે આપણે છે ઈ શ્વાસ લઈએ છીએ ત્યારે આપડી છે એ આવી રીતે પ્રક્રિયા થાય. પછી થઈ ગયું? અને આપડે છે એ આવી રીતે આપણી અંદર છે એ શું થાય? બધા જ હવાઓ છે બધું હોય શરીરમાં અંદર જાય છે. અને પછી આપણેે આવી રીતે બહાર કાઢીએ છીએ. ઓક્સિજન લઈએ છીએ. આપણું શરીર ઓક્સિજન છે એ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ જે તમને અહિયાં દેખાય છે આ કાર્બન ડાયોક્સાઇડ એ આપણે શું કરીએ છીએ? બહાર કાઢીએ છીએ. એવી જ રીતે તમે છે એ આવી રીતે કોઈ ગાય, ભેંસ, કૂતરા કે બિલાડીને શ્વસન કરતા જોયા છે? હા. તો ઈ કઈ રીતે કરે છે? બીજા આપણને ન મનુષ્ય બતાવે કરે. આપણને દેખાય નહી પણ તમે છે ઈ જયારે બેઠું હોય ગાય, કૂતરું, ભેંસ, બિલાડી કોઈ પણ જે વસ્તુ તમને મળે જે પ્રાણી મળે એ બેઠું હોય ને ત્યારે તમે જોજો એનું પેટ છે ને ધીમું ધીમું હલતું હોય. એનો મતલબ એવો થાય કે ઈ શું કરે છે? શ્વસન ની ક્રિયા કરે છે. મિસ મારી આમું છે દેખાડું? ના ના. શ્વસન ની પ્રક્રિયા મનુષ્યમાં થતી પ્રક્રિયા જેવી જ હોય છે. શું? હવે આ બધામાં ગાય, કૂતરો, બિલાડીમાં થતી શ્વસનની ક્રિયા છે મનુષ્ય જેવી જ પ્રક્રિયા હોય છે. આવા પ્રાણીઓ આરામ કરતા હોય ને ત્યારે તેમાંથી કોઈ પણ એકનું અવલોકન કરો અને તેમના પેટનું હલન ચલન છે એ તમારે તમારી નોંધપોથીમાં લખવાનું છે. આ ધીમું હલન ચલન દર્શાવે છે તેઓ શ્વાસ લઈ રહ્યા છે. એનું પટ છે એ ધીમું ધીમું હલતું હશે એટલે તમે ખબર પડે કે ઈ શ્વાસ લે છે. આપણે શ્વાસ લઈએ ત્યારે આપણું પેટ હલતું ન હોય. આ જે વચ્ચે અવાજ કરે છે ને એ અવાજ ના કરો બેટા. અને તારા ઘરે જે પ્રાણી છે ને એને તારે નિરીક્ષણ કરવાનું છે અને તારી નોંધપોથીમાં તારે લખવાનું છે. હવે દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. શરીરે લીધેલા ખોરાક માંથી અંતે શ્વસનને લીધે જ આપણને ઊર્જા મળે છે. આને લીધે છે એ આપણને ઊર્જા મળે છે અને દરેક સજીવ માટે છે એ શ્વસન કરવું જે શ્વાસોશ્વાસની ક્રિયા કરવી એ ખુબ જ જરૂરી છે. હવે અહીં પૂછ કે વાતા વિનિમય વાયુઓની આપલે કરીએ છીએ આપણે કરીએ છીએ ની પ્રક્રિયા કે જે શ્વસનનો એક ભાગ જ છે. તેની પદ્ધતિ કેટલાક પ્રાણીઓ જુદી કરે છે. બધા પ્રાણીઓમાં સરખી ના હોય અમુકમાં શું હોય જુદી હોય તો આપણે ઉદાહરણ તરીકે લઈએ અળસિયા. આપણે આગળના પાઠમાં અળસિયાને શીખી ગયા તો અળસિયા છે એ ચામડી દ્વારા છે એનું શ્વસન કરે છે. ત્યારે માછલી આપણે શીખ્યા તો એની ચૂઈ વડે છે એ શ્વસન કરે છે. પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે. અને પાણીમાં ઓગળેલી હવાનું ઓક્સિજન નું શોષણ એ ચુઈ દ્વારા કરે છે. જો તમને અહિયાં છે એ આપણે મનુષ્ય આવી રીતે કરીએ છીએ. જયારે અળસિયા છે એના ઉપર શરીર ઉપર છે અહિયાં ચામડી જે દેખાય છે. એના દ્વારા શ્વસન કરે છે. એવી જ રીતે માછલી છે એ એની અંદર આવેલી ચૂઈ દ્વારા છે એ શું કરે છે? હવામાંનો ઓક્સિજન છે એ ચુઈ દ્વારા ઈ લે છે. શું વનસ્પતિ પણ શ્વસન કરે છે? જવાબ આપો તો વનસ્પતિ પણ શ્વસન કરે છે? કે હા નથી આવે કરતી કરે ના છે. ના 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 ના. ના કોણ પાડેસ કરે છે. એટલે તો આપડે કહીએ કે કાર્બન ડાયોક્સાઇડ લે છે ઓક્સિજન બહાર કાઢે છે. તો એને કરીને ક્રિયા. વનસ્પતિમાં સામાન્ય રીતે પ્રણો દ્વારા છે એ વાતા થાય છે. એટલે કે પર્ણો દ્વારા છે એ વાયુની આપ લે થતી હોય છે. પર્ણ તેમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા છે એ હવા અંદર લે છે
અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તેઓ છે એ હવામાનના કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢે છે. શું? પર્ણ દ્વારા. વનસ્પતિમાં પર્ણ દ્વારા થાય, આપણે નાક દ્વારા કરીએ છીએ. પ્રાણીઓ છે એને પણ નાક હોય છે. માછલીને જોયું હોય છે. અળસિયા છે એના શું કરે છે? ચામડી દ્વારા શ્વસન કરે છે. એમ વનસ્પતિ એના પર્ણો દ્વારા નાના નાના છિદ્રો છે એની અંદર છે એ હવા અંદર લે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે. અને પછી કાર્બન ડાયોક્સાઇડ ને શું કરે છે? બહાર કાઢે છે. જો તમને અહિયાં દેખાય કે આ વનસ્પતિ છે એના નાના નાના પર્ણો દ્વારા છે એ આ ક્રિયા થાય છે. હા બોલો બેટા. હા બોલો. હવે આપણે શીખ્યા કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરે છે અને તેનો ખોરાક બનાવે છે. આપણે આગળ જોયું ને કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા છે એ વનસ્પતિ શું કરે છે? પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે. કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરે છે અને ખોરાક બનાવે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. હવે વનસ્પતિ દ્વારા છે એ ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતો ઓક્સિજનનું પ્રમાણ શ્વસન ક્રિયામાં છે એ વપરાતા ઓક્સિજન કરતા વધુ હોય છે. અને વનસ્પતિ તેમનો ખોરાક ફક્ત દિવસના સમયે જ બનાવે છે. અને જયારે તેમનામાં દિવસ રાત શ્વસન થાય છે. શું થાય છે? ફક્ત ને ફક્ત દિવસ દરમિયાન જ છે એ વનસ્પતિ શું કરે છે? શ્વસન કરે છે. શ્વસન એનું શરૂ જ હોય છે પણ એ ઓક્સિજન છે એ દિવસે લે. જયારે ઓક્સિજન છે એ વધુ પ્રમાણમાં હોય છે ત્યારે વનસ્પતિની છે ઈ તેમનો શું કરે છે? દિવસમાં એનો ખોરાક બનાવી નાખે એટલે રાત્રેને ખાલી શ્વસન કરવાની જ ક્રિયા છે એ કરવી પડે. વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનું પ્રમાણ છે એ શ્વસન ક્રિયાના ઓક્સિજન કરતા વધુ હોય છે. બરાબર. આ પોઈન્ટમાં કોઈને ડાઉટ છે બેટા? કે શ્વસન છે એ વનસ્પતિમાં ડાઉટ છે બેટા કોઈને? એક કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ નહી કરી અને વનસ્પતિ છે એ ઓક્સિજન બહાર કાઢે છે અને દિવસ દરમિયાન જ આ પ્રક્રિયા કરે છે. જો અહિયાં તમને દેખાય છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી દે. એટલે પછી એને હવે આવે છે શું દરેક સજીવ આ કોનું માઈક વચ્ચે પાછું શરૂ થયું અવાજ વાળું? શું દરેક સજીવ છે ઉત્તેજના નો પ્રતિચાર આપે છે? એટલે કે આપણે છે એ પ્રશ્ન હોય એનો જવાબ છે એ આપી તો જ આપણને માર્ક મળે અથવા તો જ આપણને એમ થાય કે આપણને આવડે છે કઈ. એવી રીતે છે એ હું તમને એમ કહું કે તમને ખુલ્લો પગ હોય તમારો અને એમાં તમને કાંટો વાગે તો તમે શું પ્રતિચાર આપો? શું સામો વળતો શું જવાબ આવે તમારો? તમને પગમાં કાંટો વાગ્યો હોય હા તો તમે શું કરો? તું મને કાંટો વાગ્યો એમ. રાડું હમ નાખીએ. રાડું નાખીએ આપડે એટલે આપણે હા ઉત્તેજના હા નો સામો શું થાય? પ્રતિચાર આપણે આપીએ. સામું એને જવાબ આપીએ કે આપણને જવાબ વાગ્યું છે કઈ. હા આપડું છે ને મગજ ને કરોડરજ્જુ દ્વારા છે એ સંદેશો પહોંચે છે હા એટલી ઝડપી પહોંચી ક્રિષ્ના જાય હા કે તમને કાંટો વાગ્યો છે એટલે તમારી અંદર થી છે ને ઓટોમેટિક છે ઈ હામો છે એ જવાબ આવી જાય ઓય મમ્મી ઓય પપ્પા ગમે ઈ. નીચે મોટા મગજ ને નાના મગજ ને ખબર નાના મગજ ને વાગ્યું હોય ને એને મોટા મગજ ને કઈ એને બાજુમાં જ બેઠો હોય એટલે એના મોટા મગજ ને કે એટલે મીન્સ મોટા મગજ એના પપ્પા સ્વરૂપ જ આપડે કહીએ કે કોઈ હા એને કે ને વિશે એટલે એને ખબર પડે કે આ મને આ સાઈડ હાથ કર્યો મને મગજ આ સાઈડ હાથ ઉડાડવો છે એમ. ચાલો વાંચો તું જ વાંચ. હું હા. એટલે તમે ખુલ્લા પગે યાદ હતી ને હા. તમે ખુલ્લા પગે ચાલતા હોવા ત્યારે પગમાં તીક્ષ્ણ કાંટો ભોકાય ત્યારે તમે કઈ રીતે પ્રતિભાવ આપો છો જ્યારે તમે તમારી પસંદગીની કોઈ વાનગી જુઓ કે તેને વિશે વિચારો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે તમે અચાનક અંધારી જગ્યા માંથી તીવ્ર સૂર્યપ્રકાશ વાળા સ્થળે જાઓ છો તો શું થશે હકીકતમાં આસપાસના તેજસ્વી પ્રકાશ સાથે અનુકૂળ ના થાય ત્યાં સુધી તમારી આંખો આપમેળે તે જ ઘડીએ બંધ થઈ જાય છે તમારી પસંદગીની વાનગી હવે છે ઈ તું મને એમ કે તો કોઈ પણ જગ્યા એવી હોય અંધારું હોય હા અને ઓચિંતો હા પ્રકાશમાં જાતો તારી આંખ બંધ હા થઈ જાય થઈ જાય ને હા ઓટોમેટિક મિસ બંધ હા તો એ આપડે શું કર્યો પ્રતિભાવ આપ્યો પ્રતિચાર આપ્યો હામો
એવી જ રીતે તમને જયારે છે એ તમે આવી રીતે જાઓ છો ખુલ્લા મેદાનમાં, તમને કાંટો વાગે છે એટલે તમે એનો પાછો પ્રતિભાવ આપો છો. તમારી હા પસંદગીની વાનગી વિશે વિચારો કે તમને છે એ અત્યારે કોઈક ઢોસા આપી જાય, પીઝા આપી જાય, બર્ગર આવી જાય, એટલે આપણે વિચારો આ જે વચ્ચે છે ને કોઈ ઘણા ભાઈ બહેન નો અવાજ આવે છે એ માઈક બંધ રાખે. વિચારો કે તમને છે એવો અનુભવ થાય કે અચ્છા ઓ બાપા મસ્ત મસ્ત પીઝા મળ્યા, મેગી મળી, સમોસા મળ્યા તમારી પસંદગીની, એટલે તમારી અંદર છે ને અનુભવ થશે, તમને મોઢામાં લાળ રસ આવશે, તમારું મોઢું છે ને એમ ભીનું થઈ જશે કે વાહ મને પીઝા મળ્યા, વાહ. હે મિસ તમારી સ્ક્રીન વગર કોને સ્ક્રીન પ્રેઝન્ટ કરી? સ્ક્રીન વહી ગઈ. હા પણ કોઈ કે પ્રેઝન્ટ કર્યું હોય તો જ મારી સ્ક્રીન વહી જાય ને. તો કોને સ્ક્રીન ઓકે કેમ કરી કે દી. હા કોઈ કે સ્ક્રીન પ્રેઝન્ટ કરી હોય તો જ મારી સ્ક્રીન વહી જાય ને, નહી તો થોડી ના જાય. સ્ક્રીન કેમ પ્રેઝન્ટ કરે એ તો મને નથી આવડતું. તો તમારા કોઈ ભાઈબંધ ને આવડતું હોય કે નહી? કે ભૂલ ભૂલમાં થઈ જાય એવું હોય. જો તમને છે ઈ તમારી પસંદગીની હમણાં ચિત્ર હરખું થઈ જાય છો બેટા. કે શું તમને કાંટો વાગે ત્યારે આપણે છે એ એનો સામો પ્રતિભાવ આપીએ છીએ. એવો મને કાંટો વાગ્યો. હા એમ આપણી પસંદગીની વાનગી જયારે આપણી સામે આવે ત્યારે આપણને શું થાય છે, વાહ મજા આવી ગયો મને તો પસંદગીની ખુશી થાય વાનગી મળી, ખુશી થાય છે. એવી જ રીતે તમને કોઈ આવી રીતે અંધારી જગ્યા આ જેના વાલી નો અવાજ અને ભાઈ બહેન નો અવાજ આવે છે ને એ માઈક બંધ રાખે પ્લીઝ. વારા ઘડી મારે એકને એક સૂચના ના આપવી પડે. અને કઈ પોતે શાંત જગ્યાએ વયા જાય કે જ્યાં છે એ શાંત વાતાવરણ હોય. તમે આવી રીતે ભણો તો બેટા તમને કઈ યાદ નહી રહે અને બીજાને ડિસ્ટર્બ થાય છે. અચાનક છે એ આપણને કોઈક અંધારી જગ્યામાં લઈ જાય અને પછી ઓચિંતા છે આવા સૂર્યપ્રકાશ વાળા સ્થળે લાવે હમ એટલે આપણી આંખો છે ને એ ઓટોમેટિક બંધ થઈ જાય. જ્યાં સુધી આપણે હમ ત્યાં અનુકૂલન ન સાધી શકીએ, એટલે કે જ્યાં સુધી આપણી હમ આંખો ઈ ખુલવા માટે તૈયાર ના થાય ત્યાં સુધી આપણી આંખો આવી રીતે બંધ રહે. હા પછી આપણને ધીમે ધીમે આપણી આંખો આપણે ખોલી શકીએ. ઓચિંતી આપણે આપડી છે એ આંખો ખોલી શકતા નથી. હવે જેમ તમારી પસંદગીની વાનગી તીવ્ર પ્રકાશ અને કાંટા એ આમ તો આસપાસના વાતાવરણમાં બદલાવાના ઉદાહરણ છે. આપણે બધા જ આવા બદલાવને તાત્કાલિક પ્રતિચાર આપીએ છીએ. આપીએ ને આવો આપડો બદલાવ થાય અને આપણે તાત્કાલિક પછી વિચારવા નથી બેઠતા કે મને કાંટો વાગ્યો તો હવે હું કરું. આપડે તરત જ રાડ નીકળી જ જાય છે. હમ એટલે સામો આપણે શું કરીએ છીએ પ્રતિચાર આપીએ જ છીએ. અને આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે. જે આપણને છે એ પ્રતિચાર આપવા પેરે છે તેને આપણે શું કહીએ છીએ ઉત્તેજના. હવે તમને અહિયાં દેખાય છે કે કોઈ આવા પ્રાણીઓ છે ઈ પણ છે એ પ્રતિચાર ઉત્તેજના આપે છે. એની સામે કોઈ છે એ વાઘ આવી ગયું હોય તો એ કઈ હા વિચારવા ન બેઠે હું ભાગું કે ન ભાગું. હા એને ખબર જ હોય ભાગવાનું હોય. એટલે શું કરે છે એ પ્રતિચાર સામો આપે છે એટલે એ ઉત્તેજના આપે છે. હવે તમે કોઈ કૂતરાને છે એનો મનપસંદી તો ખોરાક આપો હા તો શું થાય જો તમને દેખાય પછી ખુશ થાય ખુશ અને થાય. એના વર્તનમાં પણ ફેર પડી જાય. એને જલ્દી જલ્દી ઉર્જાની જરૂર હોય કાર્યશીલ થઈ જાય. જો કૂતરો હાવ હમ શાંતિથી બેઠો હોય ને પણ તમે એને પસંદગી તો ખોરાક એને નાક પાસે હુંગાડજો એટલે ઊભું એમની થઈને સામે આમ છે પૂંછડી ઉભું થઈને આમ પટપટાવા તેમ માંડે. બેઠવા મળે ને પૂછડી હલાવડે એટલે એનામાં છે એ શું બીજા પ્રાણીઓ પણ ઉત્તેજનાનો પ્રતિચાર છે એ આપે છે તો એ આપણે જોયું તો હા એનો જવાબ શું આવશે હા. જયારે પ્રાણીઓને ખોરાક આપવામાં આવે છે ત્યારે તેમના વર્તનનું અવલોકન કરો. જેમ આપણે હમણાં વર્તન અવલોકન કર્યું કે કૂતરાને આપણે એનું હા મન પૂંછડી હલાવે હા શું પૂંછડી ખોરાક હલાવે ને જીભ જોતા લબલબાવે હા અને ખોરાક ને જોતા જ છે એ અચાનક જ કાર્યશીલ થતા તમે જોયા છે. બરાબર ને હમ એ અચાનક કાર્યશીલ આપણને કોઈક આપડે પસંદગી તો ખોરાક આપે ને એમ કે ને હમ કે ભાઈ તું મને આ કામ કરી દે આપણે કે હા હા અને એ પાછું કામ છે ને બહુ કદાચ અડધી કલાકમાં થાય હોય ને એ પણ આપણે 10 મિનિટમાં કરી નાખ્યું હોય. કેમ કે આપડે હા જલ્દી જલ્દી આપડા કેમ મનપસંદ કે કોઈ ખોરાક ભૂખ બહુ ખાવો લાગી હોય એટલે હા એટલે આપણું કાર્યશીલ બની જાય છીએ આપણે. જો અહિયાં તમને એક ચિત્ર દેખાય કે જયારે તમે કોઈ પક્ષી તરફ જાઓ છો ત્યારે એ શું પ્રક્રિયા કરે છે. ત્યારે તે ઉડવું શું એટલે કરે મે તેને બીક લાગે કે સાલક મને પકડીને મારી નાખશે એટલે ડરથી ઉડી જાય. વેરી ગુડ શું કરે છે પ્રતિક્રિયા ઉડવાની ભાગવાની. ઉડવાની એવી જ રીતે આપણને છે એ જયારે છે એ કોઈ પક્ષી તરફ જાઓ છો ત્યારે તે શું કરે છે તો કે ઉડી જાય છે. જયારે ઉડી જાય તેજસ્વી પ્રકાશને જંગલી પ્રાણીઓ પર ફેંકવામાં આવે
તો તેઓ શું કરે છે, દૂર ભાગી જાય. ઓચિંતું છે જંગલી કોઈ પ્રાણી હોય એની ઉપર આપણે ટોર્ચ હા અથવા કોઈ લાઈટ કરીએ એટલે શું કરે, દૂર ભાગી જાય કે મને છે એ કોઈ મારશે. તેવી જ રીતે જો સૈદામિક એનું માઇક અહીંથી બંધ કરી દો. ઈ વારા ઘડીએ શરૂ કરી દેશે, એનું માઇક શરૂ જ ન થવા દેતા. જો રસોડાની લાઈટ છે એને રાત્રિ દરમિયાન આપણે છે ઈ ચાલુ કરવામાં આવે તો વંદાઓ છે એ એમની છુપાવાની જગ્યાઓ તરફ ભાગવાનું શરૂ કરી દે. આવું હા જોયું છે? શું તમે પ્રાણીઓને ઉત્તેજના અંગે પ્રતિચાર આપવા અન્ય કેટલાક ઉદાહરણો છે એ આપી શકો? બીજા આવા મને ઉદાહરણો આપી શકશો તમે? હા હા કયો બોલો? એટલે મેં જે ગમે એને કહીએ કે મેં જે ગમે પ્રાણી પક્ષી જેનું હા ગમે ઈ તને જે ખબર હોય. આપડે માણસોમાં હોય આપડે સામું હોય તેને વાઘ આવી જાય આપડી તરફ આપણને ખાવા દે તો આપણે બીવાની પ્રક્રિયા કરે અને દોડવા મળ્યા પછી એવા અલગ અલગ પ્રાણીમાં હોય પછી ચકલીમાં હોય છે કે ચકલીમાં આપણે દાણા બોલાવે આવવાની પ્રક્રિયા કરે પછી જેમ આપણે એને પકડવા જઈએ આપણા મનમાં હોય તો હું એને પાડીશ પણ એ બિચારી મનમાં એવું લાગશે કે હું એને પકડીને મારી નાખશે. એટલે આપડો ઉદ્દેશ હોય એમ નથી કરતી એના ઉદ્દેશમાં જે મગજમાં આવે ને એટલે એનું માને એટલે ભાગી જાય. વેરી ગુડ. એટલે મતલબ આપણને ઈ ખબર છે કે ભાઈ કોઈ પણ પ્રાણી હોય કે પક્ષી હોય અથવા આપણે સજીવ કોઈ પણ હોઈએ તો એ સામો અને પ્રતિચાર એને આપે એના જીવની છે. જાન બચાવી હા આપણે એને પ્રતિચાર આપે. જો અહિયાં તમને દેખાય છે કે જંગલી પ્રાણી પર ઓચિંતી છે એ લાઈટ પડે છે એટલે શું કરે છે ભાગવાની દોડવાની પ્રક્રિયા પ્રક્રિયા કરે. એની ભાગવાની શરૂ થઈ જાય. એવી જ રીતે વંદો જે આપણે જોયું વંદાની છે આપણે રસોડામાં હા લાઈટ છે એ ઓચિંતી કરીએ ને એટલે એ છુપાવાની જગ્યા ગોતવા માટે. એટલે આ બે વસ્તુ નું શું થાય છે કે બે પ્રતિચાર આપે છે. હવે છે ઈ શું વનસ્પતિ પણ ઉત્તેજના નો પ્રતિચાર આપે છે? વનસ્પતિ છે ઈ આપણને ના ના ઉત્તેજના નો ના પ્રતિચાર ના નથી આપતો. કેમ કે અમે તેમાં જીવ જ નથી તો પછી શું કરી? તો એને આપડે કેમ સજીવ કહીએ છીએ? મીન્સ વનસ્પતિને તો કેમ આપણે સજીવ કહીએ છીએ. કુદરતી ઉપદેશ છે એટલે અમે ખાલી કાટક વસ્તુ એવી કરી કે જે આપણે ન કરી જે આપણે કરી કે અમે ઈ ન કરી શકીએ. એવું ક્યાં છે? એટલે આપડે જો આપડે ભાગદોડ કરીએ કે પણ ઈ ન કરીએ કે જો અને ઝાડવા ગંદા શ્વાસ ને હારો શ્વાસ બનાવી કે પણ આપણે ગંદા શ્વાસ ને હારો શ્વાસ ન બનાવીએ કે એટલે એના પાસે આપણે ઉધાર લઈએ પણ કઈ માંગતો નથી એ એટલે આપડે એવું નથી કરી આપડે તો કઈક વસ્તુ દઈએ તો આપડે તરત જ માંગ્યા બીજા દિવસે આપી દે ભાઈ. એટલે એના આપડે જેવું કરીએ કે એવું એવું ના કરીએ કે જેવું કરીએ કે એવું આપડે ન કરીએ શકીએ. એટલે બે અલગ અલગ થયું ને એટલે ઓકે હું એમાં તને જીવ કહું નથી. હા. કોઈ નાનો એવો છોડ હોય બરાબર એને તું છે ને એક ડાળી હોય ને એને અર્ધ વચ્ચેથી મતલબ કોઈ પણ જગ્યાએથી એને છે ને ચપ્પુ દ્વારા ની આંખો પાડી દે. બે દી પછી ડાળીને જોજે તને કેવી લાગશે? અધૂરી અત્યારે એટલે મારી નીંદા સુકાશે પડેલી સુકાઈ જશે ને એટલે એને પ્રતિચાર આપ્યો ને કે એને વાગ્યું એટલે ઈ શું સુકાય ગયું. એટલે અહિયાં જો આપણને ઉદાહરણ પણ આપ્યા છે કે કેટલીક વનસ્પતિના પુષ્પ રાત્રે જ ખીલે છે. આવું જોયું છે કે રાતરાણી નું પુષ્પ છે એ રાત્રે જ ખીલે કોઈ દિવસે નહી ખીલે. એટલે દિવસે એવું નથી. પ્રતિચાર નહી આપે. પછી કેટલીક છે ઈ વનસ્પતિ નો સૂર્યાસ્ત થતા છે એના પુષ્પ બંધ થઈ જાય. કેટલીક એવી વનસ્પતિ છે કે જે રાત્રે છે ઈ સૂર્યાસ્ત થાય એટલે એના પુષ્પ શું થઈ જાય બંધ થઈ જાય છે. પછી તમે લજામણી જેવી વનસ્પતિ જોઈ હોય લજામણી નો છોડ છે ને એના પર્ણને તમે અડો ને એટલે એ કરમાય જાય તરત જ. લજામણી એટલે શરમ. આપણને આપડે છે એ કઈક ઓછા માર્ક ને એવું આવ્યું હોય તો આપણને કેવી શરમ આવે. એવી રીતે લજામણી છોડ હમણાં તમને બતાવો તો એના પર્ણને તમે અડો ને એટલે તરત એના પર્ણ બંધ થઈ જાય એટલે હાવ લચ્છાઈ જાય. શરમ થી કેમ આપડે ઝૂકી ગયા હોય એની જેવું થઈ જાય. આસપાસના વાતાવરણમાં બદલાવ થતા જ વનસ્પતિ એ તેને આપેલા પ્રતિચારના આ કેટલાક ઉદાહરણો છે. એની આસપાસ જે બદલાવ થયો એના કારણે ઈ લોકો પ્રતિચાર આપે છે હામો છે એ જવાબ આપે. તમે એને છે મેં જે મને ઉદાહરણ આપ્યું એમ કે ડાળી કાપી નાખો એટલે 2 દિવસ પછી સુકાઈ જશે. એટલે એને શું આપ્યું એના વાતાવરણમાં જે બદલાવ થયો એનો પ્રતિચાર આપ્યો એને. બરોબર મેઘાણી? હા. જો અહિયાં તને દેખાય છે આ લજામણી નો છોડ છે તો એ લજામણી ના ઓ છોડની તો આપણે આમાં તો અહીંયા આને પાણી કેટલી વાર જોયા છે મે તને તો ઈ તે જોયું ને વાતચીત ઈ માં અલગ અડીને છે. જોયું.
ઈ તે મિસ થયું મેદાન છે. અડીને જાય છે મેં સીતા આમ ત્યાં આખા બંધ થઈ જતા વચ્ચેથી એક આડા મળું ને ત્યારે તો લજામણી નો છોડ પછી અમુક પુષ્પો રાત્રે જ ખીલે છે. રાતરાણીના પુષ્પો હોય ને રાત્રે જ ખીલે, દિવસે કોઈ દિવસ ના ખીલે. અમુક પુષ્પો એવા છે કે જો આ સૂર્યમુખી છે એને આપણે હંમેશા જોઈએ ને તો સૂર્ય બાજુ મોઢું રાખીને જ ફરતા હોય. જેવો સૂર્ય બંધ છે એ આકાશમાં છે ડૂબી જાય એટલે સૂર્યમુખી નું પુષ્પ હોય ને ઈ પણ બંધ થઈ જાય. જોયું છે આવું કોઈ દી સૂર્યમુખી નું પુષ્પ કોઈ? જેવો સૂર્ય મિસ મેં ઉગે તો મોબાઈલ એટલે માંથી જોઈશ મેં સાચું નથી જોયું. હા, જેમ સૂર્ય છે ને ઉગે ને એટલે તરત જ એનું છે એ પ્રતિચાર આપી દે એટલે તરત જ છે એ ખીલવાનું શરૂ કરી દે. પછી જેમ સૂર્ય ફરે ને એમ પોતે પણ એ છે આખા છોડ ઉપર ફરી જાય. સૂર્યમુખી નું પુષ્પ છે ને એ સૂર્ય જે બાજુ હોય ને ઈ બાજુ જ એનું મોઢું રાખે. એટલે ઈ શું કરે સૂર્યની સાથોસાથ એની પ્રતિક્રિયા છે એ આપે. જો તને દેખાય છે આવી રીતે અડીએ ને એટલે લજામણી નો છોડ છે એ લચ્છાઈ જાય છે. હવે આપણે એની માટે એક પ્રવૃત્તિ 4 કરવાની છે કે તમે છે ઈ દિવસ દરમિયાન બારી માંથી થોડોક છે જ્યાં આપણે સૂર્યપ્રકાશ મળતો હોય મતલબ એવી જગ્યા ગોતવાની છે. એવા રૂમમાં તમારી છે ઈ બારી એ થોડુંક આવી રીતે છે ઈ આઘું એવું કુંડું મૂકવાનું છે. અને રોજ નિત્ય પાણી પાવાનું છે અને ઈ પાણી અને એવું બધું આપશું તો શું ઈ છોડ છે ઈ ટટા ને ટટા રહેશે કે એમાં કોઈ બીજો છે એ ફેરફાર થશે? અમે ફેરફાર થાય ને મિસ શું થશે? એટલે પછી આમ સાકળ જેવડું આમ ઉગશે એમ એટલે આમ જરા હમ કઈ જેવી એક ને એક પ્રકારમાં ને મિસ 2-4 કલાક એટલે પછી ઈ જ પ્રકારમાં ઉગશે. અને ટટ્ટા રહ્યો એટલે એ ટટ્ટા પ્રકારમાં જ ઉગશે એટલે જે સાઈડ નમેલો હશે ને ઈ જ પ્રકારમાં ઉગશે. એટલે આપણને એને પ્રતિચાર આપ્યો કે મેદાનમાં ખુલ્લા મેદાનમાં છે એને સરખું વાતાવરણ મળતું હતું એટલે સીધો ઉભો રહી શકતો હતો. પણ જેને આપણે એવો બારી પ્રકાશ માંથી આપ્યો એટલે એને જેટલો પ્રકાશ મળે ઈ બાજુથી છે એ ઉગશે એટલે ઈ બાજુથી વળશે. એટલે તમારે શું કરવાનું છે કે ઈ કઈ બાજુ વળે છે એ તમારે નોંધપોથીમાં લખવાનું છે કે ઈ ભાઈ ઉત્તર દિશામાં વળે છે, દક્ષિણમાં વળે છે, કઈ બાજુ વળે છે ઈ તમારે શું કરવાનું છે નોંધ કરવાની છે. એટલે તમારે આ પ્રવૃત્તિ 4 છે ને ઈ તમારા ઘરે કરવાની છે. એટલે તમને છે ને આવો પ્રતિચાર મળશે. હવે છે એ શું તમને લાગે છે કે આ બાબતથી ઉત્તેજના અને પ્રતિભાવને લીધે થઈ? તમે આ કરશો એટલે શું તમને લાગશે કે ઉત્તેજના જે વનસ્પતિ પ્રતિચાર કરે છે એના લીધે થઈ? જે તે કીધું એમ ઈ વળે છે ઈ શા માટે વળે છે? બાકી મિસ ઓકે બાકી સ્ક્રીન પ્રેઝન્ટ કરીને તમારી વહી ગઈ. વેરી ગુડ. હવે ઓકે વાંધો નહી. હવે દરેક સજીવ છે એ તેની આસપાસમાં ફેરફાર તરફ પ્રતિભાવ આપે છે. દરેક સજીવ છે એની આસપાસ જે કઈ ફેરફાર થાય છે એમાં શું કરે છે પ્રતિભાવ આપે છે. બરાબર છે એટલે હવે છે ને પ્રવૃત્તિ 4 છે ને તમે કરજો અને એમાં શું શું તમને ફેરફાર દેખાણા ઈ તમારે મને કેવાનું છે. ઓકે એટલે આજના હોમવર્કમાં ઈ અને આ હું ઇમરાન મિસ ખાન અને ચશ્મા વાલા છે ઈ બે હા શું ભાઈ ભાઈ ના આવા સિમ્બોલ નથી મૂકવાના. નીમા દેવજાણી સિમ્બોલથી હું થાય? મને નથી ખબર પણ તમને આવો સિમ્બોલ દેખાશે જો મેં મૂક્યો ને એટલે તમને દેખાશે. એટલે મેં ત્યાંથી ઓળખાણ પડે કે આપડે પડાકું છીએ કે ગેમ રમાડવી છીએ. ઓકે એવું મને નથી ખબર પણ અત્યારે છે ને ઈ કોઈ સિમ્બોલ મૂકવાના નથી બરાબર અને હોમવર્ક બધાને સમજાઈ ગયું ને? અહીંયા મિસ હોમવર્કમાં વેરી ગુડ હો ભાઈ. અત્યાર સુધી ક્યાં હતો બેટા? મિસ હું નીચે હતો. હોમવર્કમાં તમારે પ્રવૃત્તિ 4 છે ને ઈ કરવાની છે અને જોવાનું છે કે ભાઈ પ્રવૃત્તિ 4 માં શું થાય છે. બરાબર? ઓકે બીજું કઈ? બીજું કઈ નઈ.